પુસ્તક ગામડાની વહારે પ્રકરણ 4 ગામના રોગ. લોક કેળવણીનો વિચાર કરતાં અક્ષર જ્ઞાનની આવશ્યકતાને બહુ જ ગુણ સ્થાન મળે છે. જીવનના મુખ્ય અંગોને સારું અક્ષરને સ્થાન જ નથી એમ કહી શકાય. મોક્ષ એ આપણી આત્યંતિક સ્થિતિ છે. કોણ ના પાડશે કે એહિક અને પારલૌકિક મોક્ષને સારું અક્ષરની જરૂર નથી. કરોડોના અક્ષર જ્ઞાનને સારું, સ્વરાજ પ્રાપ્તિને સારું આપણે રોકાવું પડે તો સ્વરાજ પ્રાપ્તિ લગભગ અશક્ય જેવી થઈ પડે. અને દુનિયાના મહાન શિક્ષકો જેવા કે ઈશુ ઇત્યાદિને અક્ષર જ્ઞાન હતું એવું કોઈએ કહ્યું નથી. આ લેખમાળાની કલ્પનામાં અક્ષર જ્ઞાન છેલ્લે આવે છે. તે સાધન છે, સાધ્ય નથી. સાધન તરીકે તેનો ઘણો ઉપયોગ છે એ વાત જગ જાહેર છે. પણ કામધંધામાં પડેલા, ઉંમરે પહોંચેલા કરોડો ખેડૂતોને સારું કયા જ્ઞાનની આવશ્યકતા છે એનો વિચાર કરતાં આપણે જોઈએ છીએ કે અક્ષર જ્ઞાનના પહેલાં અનેક વસ્તુઓ એવી છે કે જેનું જ્ઞાન તેમને આજે મળી જવું જોઈએ. મિસ્ટર બ્રેનના પુસ્તકમાંથી કેટલાક ભાગનો સાર મેં આપ્યો છે. તેમાંથી પણ આપણને એ જ વસ્તુ મળે છે. આ દ્રષ્ટિએ આપણે ગામડાની સ્વચ્છતાનો વિચાર કરી ગયા. આગલા પ્રકરણોમાં બતાવ્યા તે સુધારાનું જ્ઞાન ખેડૂતો તુરંત પામી શકે છે. તે જ્ઞાન મેળવવામાં જે વસ્તુ આડે આવે છે તે ખરા શિક્ષકોનો અભાવને ખેડૂતોનું આળસ. આજે આપણે ગામડાના સામાન્ય વ્યાધિનો વિચાર કરવો છે. ગામડામાં રહેનાર બધા સાથીઓને અનુભવ મળ્યો છે કે સામાન્ય રોગ તાવ, બંધકોષ અને ફોડા હોય છે. બીજા અનેક વ્યાધિ હોય છે પણ તેનો વિચાર અત્યારે કરવાની જરૂર નથી. જે રોગથી પીડાતા ખેડૂતોને પોતાના કામમાં ખલેલ આવે છે તે તો ઉપરના 3 રોગ છે. આના ઘરઘરા ઇલાજ તેમણે જાણી લેવાની બહુ જરૂર છે. આ વ્યાધિઓની ઉપેક્ષા કરીને આપણે કરોડો રૂપિયાનું નુકસાન પામીએ છીએ. છતાં આ રોગોનું નિવારણ બહુ સહેલાઈથી થઈ શકે છે. મરહુમ ડાક્ટર દેવની દેખરેખ નીચે જે કામનો આરંભ ચંપારણમાં થયો હતો તે કામમાં આ રોગોનું નિવારણ હતું જ. સ્વયંસેવકોની પાસે 3 દવાથી ચોથી દવા નહોતી રહેતી. ત્યારબાદનો અનુભવ પણ એ જ સૂચવે છે. પણ આ લેખમાળાની કલ્પનામાં એ ઉપાયો યોજવાની રીત બતાવવાનું નથી રાખ્યું. એ આખો નોખો અને રસિક વિષય છે. અહીં બતાવવાનું તો એ છે કે આ 3 વ્યાધિઓના શાસ્ત્રીય ઉપચાર કરતાં ખેડૂતોને શીખવવું જોઈએ અને એ શીખવવું સહેલું છે. જો ગામની સ્વચ્છતા સધાય તો ઘણા રોગો થતા જ અટકે. અને વૈદ્ય માત્ર જાણે છે કે રોગનો સર્વોત્તમ ઇલાજ તેને થતો અટકાવવો હોય છે. બદહજમી અટકાવતા બંધકોષ અટકે, ગામની હવા સ્વચ્છ રાખતા તાવ અટકે, ગામનું પાણી સ્વચ્છ રાખવાથી અને નિત્ય સ્વચ્છ પાણીથી નહાવાથી ફોડા અટકે. 3 રોગ થઈ આવે તો એનો સરસ ઉપચાર ઉપવાસ છે. અને ઉપવાસ દરમિયાન કટી સ્નાન અને સૂર્ય સ્નાન છે. આ વિશે વિગતવાર વિચાર આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાનમાં છે. દરેક સ્વયંસેવકને જોઈ જવાની મારી ભલામણ છે. ગામડામાં ઇસ્પિતાલ હોવી જોઈએ એવી માન્યતા હું ચોમેર જોઉં છું. મેં તો એવી આવશ્યકતા મુદ્દલ જોઈ નથી. ઘણા ગામોની આસપાસ એવી સંસ્થા હોય તો સારું ખરું, પણ આવી વસ્તુ મહત્ત્વ આપવા યોગ્ય નથી. ઇસ્પિતાલ હોય ત્યાં દર્દીઓ તો ભરાવાના જ. તે ઉપરથી એવું અનુમાન ન ખેંચાય કે 7 લાખ ગામડામાં 7 લાખ ઇસ્પિતાલ હોય તો મહાન ઉપકાર થાય. ગામડાનું દવાખાનું ગામડાની શાળા હોય અને ગામડાનું વાચનાલય પણ ત્યાં જ હોય. રોગ દરેક ગામમાં હોય, વાચનાલય દરેક ગામને માટે હોય, શાળા તો જોઈએ જ. આ 3 નોખા મકાનનો વિચાર કરતાં માલુમ પડશે કે એ રીતે બધા ગામડાને પહોંચવા સારું કરોડો રૂપિયા જોઈએ ને ઘણો કાળ વીતે. એટલે લોકશિક્ષણનો ને ગ્રામ સુધારણાનો વિચાર કરતાં આપણે દેશની અત્યંત ગરીબાઈને યાદ રાખીએ જ છૂટકો છે. આવી બાબતો વિશેના આપણા વિચારો આપણે પરદેશોને લૂંટીને ધનાઢ્ય થયેલી પ્રજા પાસેથી ભાડે ન લીધા હોત તો, અને આપણામાં ખરી જાગૃતિ પેદા થઈ હોત તો ગામડાના વાન ક્યારના બદલાઈ ગયા હોત.